હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની વાત કરવાના છીએ, જેનું આજે લેક્ચર નંબર 2 છે। હવે જે વિદ્યાર્થીઓએ લેક્ચર નંબર 1 ના જોયો હોય એ ખાસ જોઈ આવે। એમાં આપણે સંપૂર્ણ સરળ ભાષાથી લઈ અને ચેપ્ટરના આપણે દરેક ટોપિક કવર કર્યા હતા, તો તમારે લેક્ચર ખાસ જોવું જોઈએ। અને જ્યારે પણ તમારે રિવિઝનની જરૂર પડે ત્યારે પણ તમારે એ જ લેક્ચર જોવાનું છે। એમાં આપણે સંપૂર્ણ ચેપ્ટરની દરેક વાત આપણે કવર કરી છે। હવે આપણે છે બીજા લેક્ચરથી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલા ગણીશું। તો જે લેક્ચર નંબર 2 છે એટલે કે આજનો લેક્ચર છે એમાં આપણે ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1ની ગણતરી કરીશું। તો ચાલો આપણે ઉદાહરણ 1ની રકમ વાંચીએ અને પછી આપણે એના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ। તો ઉદાહરણ નંબર 1 એમાં આપણને કીધેલું છે કે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો। તો મેં તમને કીધું છે, તો આ તો સાવ સિમ્પલ જ છે કે જે તમને બહુપદી આપેલી હોય એમાં સૌથી મોટી ઘાત હોય એ આપણે આ બહુપદીની ઘાત બનશે। તો આપણે અહીંયા જો પહેલા પ્રશ્નમાં આપણને શું આપેલું છે, અહીંયા x ની 5 ઘાત આપેલી છે, તો એક આપણી 5 ઘાત છે અને અહીંયા x ની 4 ઘાત છે અને અહીંયા અચળ પદ છે। હવે જો 5 અને 4માંથી મોટી ઘાત કઈ તો 5 છે, તો અહીંયા આપણી બહુપદીની ઘાત કેટલી આવશે? અહીંયા આપણો આન્સર આવશે અહીંયા 5। તો આપણે ચલો લખી દઈએ 5। હવે અહીંયા જો પહેલું અચળ પદ છે, પછી y ની અહીંયા 2 ઘાત છે, પછી અહીંયા y ની 3 ઘાત છે અને અહીંયા y ની 8 ઘાત છે। તો સૌથી મોટી ઘાત કઈ થશે? આપણી અહીંયા 8 થશે। તો આ જે બહુપદીની ઘાત છે અહીંયા આપણે કેટલી થશે? સિમ્પલ આપણો જવાબ આવશે 8। સાવ સિમ્પલ દાખલા છે, તમારે ખાલી તમે જોઈને તમને આન્સર આવડી જશે, પણ આ તો તમને શીખવાડું છું એટલે થોડું ધીરે ધીરે શીખવાડું છું। પછી ત્રીજું છે અચળ પદ। મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં એક લાઈન લખાવી હતી કે અચળ પદની ઘાત હંમેશા કેટલી હોય? 0 હોય। કેમ કે આપણે કેવી રીતે લખી શકીએ? અહીંયા 2 છે તો 2ને આપણે કેવી રીતે લખી શકીએ કે 2 ગુણ્યા x ની 0 ઘાત। હવે x ની 0 ઘાત એટલે શું હોય? એની કિંમત 1 થાય, તો સિમ્પલ આપણું 2 છે, અહીંયા આ જ પદ, અહીંયા આવું પદ છે, પણ અહીંયા આપણે સાઈડમાં x ની 0 ઘાત લખતા નથી, એટલે અચળ પદની ઘાત હંમેશા કેટલી આવશે? 0 આવશે। તો ચાલો આપણે અહીંયા લખી દઈએ આન્સર આપણો અહીંયા 0। સમજ્યા પડી ગઈ? તો અહીંયા બસ આપણું ઉદાહરણ નંબર 1 પૂર્ણ થઈ ગયું। સાવ સિમ્પલ હતું, ખાલી આપણે બહુપદીની ઘાત લખવાની હતી। હવે આપણે સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરીએ। તો ચાલો એમાં આપણે પ્રશ્ન નંબર 1ની રકમ વાંચીએ કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ એટલે કે એક ચલ બહુપદી છે, કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી? તમારા જવાબ માટે કારણ આપો। ડાયરેક્ટ તમારે જવાબ નથી આપવાનો કે એક ચલ છે, બહુચલ છે, એટલે કે એક ચલ બહુપદી છે કે નથી, બહુપદી છે કે નથી, તમારે કારણ સહિત આન્સર આપવાનો છે। તો તમે અહીંયા જો પહેલાં તો આપણે શું ચેક કરવાનું છે કે જે બહુપદીની ઘાત હોય એ હંમેશા કેવી હોવી જોઈએ? તમારી પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। હવે પૂર્ણ સંખ્યા એટલે કે શું? પૂર્ણ સંખ્યા એટલે કે જેની શરૂઆત 0 થી થતી, 0 1 2 3 આવી રીતે અનંત સુધી હોવી જોઈએ, પણ કાં તો ધન સંખ્યા હોવી જોઈએ કાં તો 0 હોવી જોઈએ। તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે। તો ચાલો આપણે અહીંયા ચેક કરીએ। તો અહીંયા જો ઘાત 2 છે, પછી અહીંયા 1 છે અને પછી આપણું અચળ પદ છે, તો સિમ્પલી આ બહુપદી તો છે। હવે આપણે ચેક કરીએ કે આ જે બહુપદી છે એ એક ચલ છે કે નહીં। તો અહીંયા જો અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે, એટલે કે એક જ ચલ છે અહીંયા, તો આપણો આન્સર શું આવશે? અહીંયા એક ચલ બહુપદી છે। પછી આપણે કારણ લખીએ છીએ, એક ચલ બહુપદી। સમજણ પડી ગઈ? પછી આપણે બીજામાં જોઈએ તો જો અહીંયા શું છે? ચલની ઘાત જો અહીંયા 2 છે, ભલે અહીંયા જે અચળ પદ છે વર્ગમૂળમાં હોય, પણ તમારું જે ચલ છે એ વર્ગમૂળમાં હોવો જોઈએ નહીં। ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, પણ અહીંયા ચલની ઘાત 2 છે, એટલે કે આપણે બહુપદી તો છે। હવે આપણે ચેક કરીએ કે એક ચલ છે કે નહીં। તો અહીંયા જો આપણો ચલ કયો છે? y। તો y સિવાયનો બીજો ચલ છે તો કે નથી, તો કઈ બહુપદી છે? અહીંયા એક જ ચલ છે, તો એક ચલ બહુપદી। મેં તમને આ બધું ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું છે, તમારે લેક્ચર ખાસ જોઈ લેવાનું છે। હવે આપણે અહીંયા બંનેના કારણ લખી દઈએ છીએ કે કેમ એક ચલ બહુપદી છે, તો કે અહીંયા બંનેમાં એક જ ચલ છે। ચલો અહીંયા કૌંસમાં આપણે કારણ લખી દઈએ। કારણ લખીએ અહીંયા, કારણ કે અહીંયા માત્ર એક જ ચલ છે। સમજણ પડી ગઈ? હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ। તો અહીંયા જો પહેલાં તો આપણે જોઈએ કે બહુપદી છે કે નહીં। તો અહીંયા જો ટી વર્ગમૂળની અંદર છે, તો એને આપણે કેવી રીતે લખી શકીએ કે ટીની 1/2 ઘાત। સમજ પડી કે આને આપણે આવી રીતે લખી શકીએ, જેમ કે જો આપણે વર્ગમૂળનો વર્ગ કરીએ, આપણે ટી છે અહીંયા વર્ગમૂળનો વર્ગ કરીએ તો આપણે શું કરીએ છીએ અહીંયા કે ટીની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો
તો કે ટીની 1/2 ઘાત ગુણ્યા 2, તો 2 ઉડી ગયા, તો ટીની 1 ઘાત સિમ્પલી થઈ જશે. અને તમે જો વર્ગમૂળ વર્ગ કરશો તો સિમ્પલી આવશે, એ પણ ટી આવશે, તો ટીની 1 ઘાત જ આવશે. એટલે કે આપણે ટી વર્ગમૂળમાં ટી હોય તો આપણે 1/2 ઘાત લખી શકીએ છીએ વર્ગમૂળ નીકાળીને. તો અહીંયા જો મેં તમને શું કીધું હતું, ઘાત હંમેશા તમારી પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. એટલે કે કેવી હોવી જોઈએ પૂર્ણ સંખ્યા? કાં તો 0 હોય, કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય. આવી રીતે અનંત સુધી ધન સંખ્યા હોવી જોઈએ. કદાપી એ ઋણ સંખ્યા ના હોવી જોઈએ અને કદાપી એ અપૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ નહીં. તો અહીંયા આપણે શું છે, ઘાત અહીંયા અપૂર્ણાંક સંખ્યા છે, એટલે કે 1/2 ઘાત છે. તો પહેલાં તો આ બહુપદી જ નથી, તો પછી આપણે ચલ કે એક ચલ છે કે બે ચલ છે એ આપણે લખવાની કોઈ જરૂર નથી. અહીંયા બહુપદી જ નથી. તો ચલો આપણે આન્સર લખી દઈએ અહીંયા કે આ જે આપણો આન્સર, ચલો આપણે રેડ પેનથી લખીએ અહીંયા કે બહુપદી જ નથી, બહુપદી નથી. પછી આપણે કારણ લખીએ છીએ. પહેલાં આપણે નીચેનો પ્રશ્ન સોલ્વ કરી દઈએ. તો નીચેલામાં શું છે, હવે જો આ વાય અહીંયા છેદમાં છે, તો એને આપણે ઉપર લઈ જઈએ તો શું થશે? અહીંયા જો નીચે વાયની 1 ઘાત છે તો આપણે ઉપર લઈ જઈશું તો શું થશે? વાયની -1 ઘાત થશે. તો મેં તમને હમણાં શું કીધું હતું, ઘાત હંમેશા માઇનસ ના હોવી જોઈએ, અપૂર્ણાંક ના હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. 0 થી લઈને અનંત સુધી ધન સંખ્યા હોવી જોઈએ, પણ કદાચ ઋણ નહીં અને અપૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ નહીં. તો અહીંયા તો શું છે, ઘાત -1 છે, એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે, એટલે કે આ પણ જે આપણું છે એ બહુપદી નથી. તો ચલો આપણે અહીંયા પહેલાં તો નીચે વાયની 1 ઘાત હું લખી દઉં છું, એટલે તમે રિવિઝન કરતા એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. આ જે PDF છે એ આપણી ટેલિગ્રામ ચેનલ આદર્શ ક્લાસીસમાં તમને મળી જશે. આ બહુપદી નથી, બહુપદી નથી. હવે ચલો બંનેને આપણે કારણ લખી દઈએ છીએ અહીંયા કૌંસમાં. એ કારણ આપણે સમાન જ લખવાના છે કે કારણ લખી દઈએ આપણે અહીંયા નીચે કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય છે. કે શેના માટે? તો કે બહુપદી હોય એના માટે, કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. સમજ પડી ગઈ? પણ અહીંયા બંનેમાં પૂર્ણ સંખ્યા નથી એટલે આ બહુપદી જ નથી. હવે આપણે જોઈએ અહીંયા, તો કે પહેલાં આપણે ચેક કરીએ કે પૂર્ણ સંખ્યા છે. તો કે અહીંયા જો 10 ઘાત છે, તો કે હા એ પણ પૂર્ણ સંખ્યા છે. અહીંયા 3 છે, તો કે એ પણ પૂર્ણ સંખ્યા છે. અને 50, તો કે અહીંયા એ પણ પૂર્ણ સંખ્યા છે. આ બહુપદી તો છે. હવે આપણે ચેક કરીએ કે એક ચલ બહુપદી છે કે નહીં. તો અહીંયા જો x છે, તો x સિવાયનો બીજો ચલ છે, તો કે હા અહીંયા y પણ છે અને અહીંયા t પણ છે. એટલે કે આ એક ચલ બહુપદી નથી. કેટલા ચલ છે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 1 છે, 2 છે અને 3 છે. ત્રણેય અલગ અલગ ચલ છે. એટલે કે અહીંયા કેટલી બહુપદી છે? ત્રિચલ બહુપદી છે. તો ચલો આપણે આન્સર લખી દઈએ અહીંયા કે એક ચલ બહુપદી નથી, એક ચલ બહુપદી નથી. અને તમને અહીંયા કારણ પૂછે, તમારે શું લખવાનું છે અહીંયા? કારણ કે અહીંયા 3 ચલ છે. કારણ કે અહીંયા આપણા કેટલા ચલ છે? 3 ચલ છે, 3 ચલ છે. અને તમે કૌંસમાં પણ લખી શકો છો કે ત્રિચલ બહુપદી, ત્રિચલ બહુપદી. સમજણ પડી ગઈ? અહીંયા આ રીતે તમારે પરફેક્ટલી આન્સર લખવાનો છે. હવે ચલો આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીએ. એમાં આપણને શું આપેલું છે? એમાં આપણને રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. કે પ્રશ્ન નંબર 2, નીચેનામાં x વર્ગનો સહગુણક શોધો. તો આ તો સિમ્પલ જ છે. આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં શરૂઆતમાં તમને કીધું હતું કે જે x વર્ગ હોય એના ગુણાકારમાં જે પણ તમારી સંખ્યા હોય એ આપણે x વર્ગનો સહગુણક થશે. તો અહીંયા જો 2 છે, પછી x વર્ગ છે અને અહીંયા x છે. તો x વર્ગના ગુણાકારમાં શું છે? અહીંયા કંઈ નથી, તો આપણે સિમ્પલી 1 મૂકી શકીએ. તો અહીંયા આપણો ચલ થશે અહીંયા 1. પછી અહીંયા જો નીચેનામાં શું છે? x વર્ગના ગુણાકારમાં આગળ માઇનસ છે, પણ અહીંયા કંઈ નથી, તો આપણે 1 મૂકી શકીએ. તો અહીંયા આપણો થશે એનો સહગુણક -1 થશે. પછી અહીંયા જો x વર્ગના ગુણાકારમાં શું છે? આપણું π/2 છે, તો એનો સહગુણક શું થશે? અહીંયા π/2 થઈ જશે. પછી અહીંયા જો આપણું x વર્ગવાળું પદ જ નથી, x વાળું પદ છે પણ x વર્ગવાળું પદ નથી, એટલે કે એનો સહગુણક શું થશે? અહીંયા આપણું 0 થશે. કેમ કે 0 ગુણ્યા, હવે ધારો કે આપણને પદ નથી આપેલું, તો અહીં આપણે શું લખી શકીએ કે 0 ગુણ્યા x વર્ગ લખીએ, આ પદ લખી શકીએ. પણ શું થાય એનું પદ આપણે 0 ગુણ્યા x વર્ગ, તો 0 થઈ જશે. એટલે આપણું એનો સહગુણક શું છે? 0 હોય ત્યારે જ આપણને અહીંયા x વર્ગવાળું પદ હોય નહીં. સમજ પડી ગઈ? તો બસ આપણે સિમ્પલી અહીંયા પ્રશ્ન નંબર 2 સોલ્વ કરી દીધો, જેમાં આપણે x વર્ગના સહગુણક લખ્યા. હવે આપણે પ્રશ્ન નંબર 3 સોલ્વ કરીએ. એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. કે પ્રશ્ન નંબર 3 કે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ એક પણ ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો ચાલો આપણે પહેલાં તો શું કરીએ? અહીંયા કે 35 ઘાતાંકવાળી આપણે દ્વિપદીનું અહીંયા ઉદાહરણ લખીએ. તો ચાલો આપણે અહીંયા સંપૂર્ણ ઉદાહરણ લખીએ કે
35 ઘાતાંકવાળી દ્વિપદી, 35 ઘાતાંકવાળી દ્વિપદી। તો એમાં જો અહીંયા પહેલાં તો દ્વિપદી છે એટલે કે આપણે અહીંયા બે પદ લખવાના છે, જેમાં 35 ઘાત હોય, ગમે તે કોઈ પણ એક જે ચલો એની 35 ઘાત હોય, મેક્સિમમ ઘાત મોટામાં મોટી ઘાત। તો અહીંયા આપણે કેવી રીતે લખી શકીએ કે 2x ની 35 ઘાત પ્લસ 10। તો અહીંયા તમે જોઈ શકો છો કે x ની 35 ઘાત છે। તમે અહીંયા બીજું ઉદાહરણ પણ લઈ શકો છો આવી રીતે કે અહીંયા y ની 35 ઘાત માઇનસ 10। અહીંયા તમે 10x પણ લઈ શકો છો આવી રીતે તમે કોઈ પણ તમારે 2 થી વધારે પદ લખવાનું ખાસ તમે ધ્યાન રાખો। હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરશે 2x ની 35 ઘાત 10x પ્લસ અહીંયા 5 કહી દેશે, તો તમારો જવાબ ખોટો પડશે, કેમ કે અહીંયા આપણને શું કીધું છે 35 ઘાતવાળી દ્વિપદી તમારે લખવાની છે, એટલે 2 જ પદ લખવાના છે, 2 થી વધારે પદ તમારે લખવાના નથી, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। સમજણ પડી ગઈ? પછી આપણને શું કીધું છે અહીંયા બીજો પ્રશ્ન કે 100 ઘાતાંકવાળી એક પદી, એટલે કે 100 ઘાતવાળું આપણે એક જ પદ લખવાનું છે। તો ચલો અહીંયા આપણે નીચે આપણે લખીએ અહીંયા કે 100 ઘાતાંકવાળી એક પદી, જેમાં આપણે એક જ પદ લખવાનું છે જેની ઘાત અહીંયા 100 હોય। તો અહીંયા આપણે સિમ્પલી શું લખી શકીએ અહીંયા કે x ની 100 ઘાત છે, આ આપણું સિમ્પલી એક પદ થઈ ગયું। પછી આપણે લખી શકીએ કે 2 ગુણ્યા y ની 100 ઘાત છે, પણ આપણે એક પદ લખવાનું છે, બીજું પદ આપણે એડ કરવાનું નથી, પ્લસમાં કે માઇનસમાં કોઈ પણ પદ લખવાનું નથી। તમે આવી રીતે કોઈ પણ લખી શકો છો કે અહીંયા વર્ગમૂળમાં 2 ગુણ્યા t ની અહીંયા 100 ઘાત, ભલે આપણો 100 ગુણક કોઈ પણ હોય, પણ તમારે જે ચલ છે એની અહીંયા 100 ઘાત લખવાની છે અને એક પદમાં લખવાની છે। સમજ પડી ગઈ? તો તમને અહીંયા એક ઉદાહરણ કીધું હતું, પણ આપણે અહીંયા 2-3 ઉદાહરણ લખી દીધા છે, સિમ્પલી તમને સમજ પડી ગઈ? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રશ્ન નંબર 4 સોલ્વ કરીએ। એમાં આપણને શું આપેલું છે? આ પણ આપણું ઉદાહરણ એક જ જેવો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 4 નીચે આપેલ બહુપદીની ઘાત લખો। તો હવે તમને આવડે છે આ પ્રશ્ન, તમે પહેલાં જાતે સોલ્વ કરો અને પછી મારા સાથે ચેક કરો કે તમને કેટલો પ્રશ્ન આવડ્યો છે, તમારી ક્યાં ભૂલ પડે છે, ક્યાં તમે અટકો છો, કેવી રીતે તમારું ખોટું પડે છે, તમે કારણ જાણવું છે। ભલે તમારું ખોટું પડેનો કોઈ વાંધો નહીં, પણ તમે કેવી રીતે શું વિચારીને તમે આન્સર લખ્યો તો એ તમારે ચેક કરવાનું છે, એટલે તમને તમારો વિકાસ થશે ને તમે પરફેક્ટલી આગલી વાર તમે સોલ્વ કરશો તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે કે અહીંયા મારી ભૂલ થઈ હતી, એટલે કે અમારો ખોટો પડ્યો તો હવે મને આવડી ગયો છે। કેમ કે પહેલી વાર તો બધા વિદ્યાર્થીઓને ભૂલ થતી જ હોય છે, પણ 2-3 વાર પ્રેક્ટિસ કરશો તમને પરફેક્ટલી આવડી જશે। પણ આ તો ઇઝી દાખલા છે એટલે તમને પહેલી વારમાં આવડી જવા જોઈએ। તો અહીંયા ચલો આપણે જોઈએ, તો અહીંયા જો જે પહેલો દાખલો છે એમાં x ની અહીંયા 3 ઘાત છે, અહીંયા 2 ઘાત છે ને અહીંયા 1 ઘાત છે, એટલે કે 3, 2 અને 1। તો આમાં સૌથી મોટી ઘાત કઈ કહેવાય? અહીંયા 3 કહેવાય। તો અહીંયા આ બહુપદીની ઘાત કઈ બનશે? અહીંયા આપણે સિમ્પલી આન્સર લખી દઈએ કે અહીંયા આપણી ઘાત આવશે 3। પછી અહીંયા જો અહીંયા અચળ પદ છે અને માઇનસમાં y ની 2 ઘાત છે, તો સૌથી મોટી ઘાત કઈ બનશે? અહીંયા 2 છે, તો એ જ સૌથી મોટી ઘાત બનશે, અહીંયા આપણો આન્સર 2 આવશે। પછી અહીંયા જો અહીંયા t ની કોઈ પણ ઘાત નથી, એટલે કે સિમ્પલી આપણે 1 લખી શકીએ, એટલે કે t ની 1 ઘાત છે અને અહીંયા પાછળ અચળ પદ છે, તો સૌથી મોટી ઘાત અહીંયા આપણી 1 જ બનશે। પછી આપણે જો એક અચળ પદ છે, તો મેં તમને કીધું હતું હમણાં જ ઉદાહરણમાં પણ કીધું અને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં પણ મેં તમને લાઈન લખાવી હતી કે અચળ પદની ઘાત હંમેશા કેટલી હોય? આપણી અહીંયા 0 હોય। તો સિમ્પલી અહીંયા આપણો પ્રશ્ન નંબર 4 પણ પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રશ્ન નંબર 5 સોલ્વ કરીએ। એમાં આપણને શું આપેલું છે કે પ્રશ્ન નંબર 5 નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો। તો ચલો આપણે કરીએ। અહીંયા તો આપણે શું જોવાનું છે કે સૌથી મોટી ઘાત કેટલી છે, જેમ આપણે ઘાતમાં જોતા હતા એમ પણ અહીંયા પણ આપણે એ જ જોવાનું છે કે સૌથી મોટી ઘાત જો અહીંયા આપણી 1 હોય તો એ સુરેખ બહુપદી બનશે, જો સૌથી મોટી ઘાત આપણી અહીંયા 2 હોય તો એ આપણી શું બનશે? અહીંયા દ્વિઘાત બહુપદી બનશે, અને જો સૌથી મોટી ઘાત અહીંયા 3 હોય તો એ આપણી શું બનશે? અહીંયા ત્રિઘાત બહુપદી બનશે। તો ચલો હવે આપણે તમને પરફેક્ટલી કોન્સેપ્ટ સમજ પડી ગયો, તો તમે જાતે આન્સર લખો અને પછી મારા સાથે ચેક કરો, વિડીયોને પોઝ કરો અને પછી હું સંપૂર્ણ સમજાવું છું। તો ચલો હવે હું સમજાવું છું, તમે આન્સર લખી દીધા છે તમારા, તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા જો x ની 2 ઘાત છે અને અહીંયા કંઈ નથી, તો x ની 1 ઘાત છે, તો મોટી ઘાત કેટલી છે? અહીંયા 2 છે, તો આપણો આન્સર અહીંયા શું આવશે? દ્વિઘાત બહુપદી આવશે, દ્વિઘાત બહુપદી। સમજણ પડી ગઈ અહીંયા? હવે અહીંયા જો x ની 1 ઘાત છે, અહીંયા x ની 3 ઘાત છે, તો સૌથી મોટી ઘાત કેટલી છે? 3 છે, તો અહીંયા આપણો આન્સર આવશે અહીંયા ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી। સમજણ પડી ગઈ? હવે અહીંયા જો y ની 1 ઘાત છે, અહીંયા y ની 2 ઘાત છે અને આ અચળ પદ છે, તો સૌથી મોટી ઘાત કેટલી છે? અહીંયા 2 છે, તો આપણો આન્સર અહીંયા આવશે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી। સમજણ પડી ગઈ? પછી અહીંયા જો પહેલું અચળ પદ છે, પછી x ની 1 ઘાત છે, તો આપણો આન્સર શું આવશે? સૌથી મોટી ઘાત 1 જ છે, તો અહીંયા આપણો આન્સર આવશે
સુરેખ બહુપદી, સુરેખ બહુપદી. પછી અહીંયા જો આપણું એક જ પદ છે, ટીની અહીંયા એક ઘાત છે, તો સૌથી મોટી ઘાત જ એક છે, તો અહીંયા આપણો આન્સર આવશે સુરેખ બહુપદી. આપણો આન્સર આવશે અહીંયા સુરેખ બહુપદી. અહીંયા જો આરની બે ઘાત છે, એક જ પદ છે, એટલે કે સૌથી મોટી ઘાત 2 છે, તો અહીંયા આપણો આન્સર શું આવશે? અહીંયા દ્વિઘાત બહુપદી. ભલે એક પદ હોય, બે પદ હોય કે ત્રણ પદ હોય, પણ સૌથી મોટી ઘાત તમારે જોવાની છે, દ્વિઘાત બહુપદી. સંપૂર્ણ આપણે આન્સર લખાઈ જો. અહીંયા જો કે એક્સ છે, તો એક્સની કેટલી ઘાત છે? 3 છે. એક જ પદ છે, પણ સૌથી મોટી ઘાત કેટલી છે? 3 છે. તો અહીંયા આપણો આન્સર આવશે અહીંયા ત્રિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. તો સિમ્પલી અહીંયા આપણું ઉદાહરણ 1 અને સ્વાધ્યાય 2.1 પૂર્ણ થઈ ગયું. તો લેક્ચર કેવો લાગ્યો છે કમેન્ટ બોક્સમાં તમારો આન્સર જણાવજો, અને લેક્ચર સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલ પર આપણે ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત ભણાવવાના છીએ.